બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં જયરાજ આહિરની ગઈકાલે ધરપકડ કરવામાં આવી। એમની પૂછપરછ કર્યા બાદ એમની ધરપકડ થઈ અને ધરપકડ થયા બાદ મંત્રી કુંવરજી બાવળિયાની એક સૂચક પોસ્ટ જે છે તે સામે આવી। ગત મોડી રાત્રે કોળી સમાજના તમામ નેતાઓ એ નિવેદન જે છે તે આપી ચૂક્યા છે। ત્યારે જયરાજ આહિરની ધરપકડ થતા સત્યમેવ જયતે લખેલી પોસ્ટ જે છે તે મંત્રી કુંવરજી બાવળિયાની જોવા મળી રહી છે। કુંવરજી બાવળિયાની પોસ્ટથી ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। ધરપકડ પહેલા કુંવરજી બાવળિયા એ મહાસંમેલન વિરોધમાં હતા અને પછી સત્યમેવ જયતેની આ પોસ્ટ જે છે તે થતા અનેક તર્ક વિતર્ક અને ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે। જ્યારે કાર્યક્રમમાં પત્રકારોએ પૂછ્યું કે કુંવરજીભાઈ જે પ્રમાણે વાત થઈ રહી છે, સંમેલનની વાત કરવામાં આવી રહી છે, નવનીત બાલધિયાને લઈને વાત કરવામાં આવી રહી છે, તો ત્યારે કહ્યું હતું કે ભાઈ એસઆઈટી એની રીતે કામ કરે છે, જે પણ દિશામાં તપાસ કરી રહી છે દિશામાં કંઈક ને કંઈક નવા ક્લુ મળી રહ્યા છે, નવા ચહેરાઓની ધરપકડ થઈ રહી છે। પરંતુ મહાસંમેલનની જ્યારે વાત કરવામાં આવી, પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કુંવરજી બાવળિયાએ જવાબ આપ્યો હતો કે ભાઈ જો એ પહેલા તો મહાસંમેલનની અંદર શું ચર્ચા થવાની છે, જો સમાજલક્ષી ચર્ચા થવાની હોય તો બધાએ ભેગું થવું જોઈએ, પરંતુ જો રાજકારણને લઈને ચર્ચા થવાની હોય અથવા તો એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ કોઈ આમ આદમી પાર્ટીના નામે સંમેલન કરે તો હું થોડો ન જાઉં, આ પ્રકારની વાત પણ કુંવરજી બાવળિયા છે તેમણે ગઈકાલે કરી હતી।